सुनाने जा रहे हैं जो कि पत्नी से तंग आकर सन्यासी बन गया। आइए इनके पत्नी से बात करते हैं, क्या हुआ था मैटर, क्या हुआ था मैटर। सर हम लोग के पति पत्नी में थोड़ा बहुत लड़ाई हुआ था। अच्छा, उसके बाद फिर मतलब ये गोसा में भाग गए। हाँ। अब पता न कहने कहाँ भाग गए, सही आज आए हैं, 2-3 साल के बाद आज आए हैं सर। तो मारा भाईओ, एक पत्नी ने पोतानो पति બધું આપે ભાઈ, પોતાનું જીવન આપી દે, છતાંય આ પત્ની સમજતી નથી મિત્રો। તમને ખબર છે, એક ઘરની ઘટના નહીં, તમામે તમામ ઘરની ઘટના કહું મિત્રો, જ્યાં હું એમ નથી કહેતો ભાઈ કે હું મતલબ કે છોકરો છું એટલે છોકરાઓને સપોર્ટ કરું, ના મારા ભાઈ એવું બિલકુલ નથી। જો કોઈ એવું વિચારતો હતો, પણ મેં જે જોયું મારા ભાઈ કે જે છોકરીઓ તરફથી ત્રાસ આપવામાં આવે ને ભાઈ એ ઘરમાં, કે સાસુ સસરા જોડે ન રહે, પોતાના પતિને ક્યાંય જવાય ના દે મિત્રો, એટલું જ નહીં પરંતુ એને પણ એટલો બધો હેરાન કરે ને ભાઈ, જમવાનું એ અમુક ટાઈમે આપે ને ન આપે ને મન ફાવે એમ કરે ને, હું તો આમ જાઉં મારા પિયરે જાઉં તેમ જાઉં। મિત્રો તમે ના પૂછો વાત, એ પતિ કેટલો બધો કંટાળી જાય કે સાહેબ એક તો ધંધો કરવાનો હોય, પરિવાર ચલાવવાનો હોય, મા બાપને સાચવવાના હોય, છોકરાઓને સાચવવાના હોય અને છેલ્લે પોતાને સાચવવાના હોય ભાઈ। આટલું બધું ટેન્શન એક છોકરો લઈને માથે ફરતો હોય ભાઈ, પણ છતાંય આ બેનો સમજતા નથી ભાઈ। એમને એવું જ લાગે કે અમે તો બહુ મોટું કામ કર્યું। તમે એક દાડે ધંધે જાઓ, તમને ખબર પડશે કે છોકરા ઉપર કેટલી બધી જવાબદારી હોય ભાઈ। તો ક્યાંક છોકરાઓને પણ તમે સમજો કે તમારી માટે આટલું કરતા હોય, એક ઘર ચલાવવા માટે આટલું બધું છોકરો કામ કરતો, તો તમારી પણ ફરજ આવે કે એની જોડે બેસો, એને હેરાન ન કરો ભાઈ। તો ખરેખર આવું ન કરવું જોઈએ મારા ભાઈઓ। હવે તમે જો એક ભાઈ પોતાના પત્નીના ત્રાસથી 3 વર્ષ પછી મિત્રો એ ભાઈ શું કરી ગયા કે સાધુ બની ગયા। તમે જુઓ કેટલો બધો ત્રાસ આવ્યો છે ભાઈ, એમને માણસ સાધુ નથી બનતો ભાઈ, આ પત્નીઓના ત્રાસના કારણે બને ભાઈ। એટલે ખાસ કરીને આવું ન કરતા મારા ભાઈ, એક માણસને પણ સારી રીતે જિંદગી જીવવા દો। તમને પરણીને લાવી તો તમને હેરાન કરવા માટે નથી લાવી ભાઈ, બરોબર? એટલે આવી રીતે ન કરવાનું હોય, બસ હું તો તમામ લોકોને અપીલ કરું। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।